નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. જે થઈ ગયું તે બદલી તો નથી શકવાના, પરંતુ જે પડકાર આવ્યા તેને પહોંચી વળવા માનવતા હંમેશા આગળ આવી. જે કંઈ હોય તે વહેંચવું, કોઈની મદદે આવવું તે સાચો ધર્મ છે. અમદાવાદની એ દુર્ઘટના, એર ઇન્ડિયા 171 વિમાન, આ દુર્ઘટના ઘણા લોકોના જીવન કાયમ માટે બદલાઈ ગયા. જેણે પણ આ દુર્ઘટનાનું દ્રશ્ય જોયું તે ક્યારેય નહીં ભૂલી શકે આ દ્રશ્ય. પરંતુ આ દુર્ઘટનામાં ગુજરાતના લોકો અને ખાસ કરીને જેમનો આભાર માનવો પડે એ જાણે ફાયરની ટીમ હોય, તબીબો હોય, પોલીસ કર્મીઓ હોય, ફોરેન્સિક ટીમ હોય, એનડીઆરએફ, એસડીઆરએફની ટીમ, સામાજિક સંસ્થાઓ જે રીતે મદદ કરવા આગળ આવ્યા તે દરેક માટે બોધપાઠ છે. આ અકસ્માતમાં તમામે મૃતકોના મૃતદેહો જે સ્થળ ઉપરથી બહાર કાઢવાથી લઈને ઘાયલોને હોસ્પિટલ લઈ જવા સુધીની વહીવટી રીતે પણ સંપૂર્ણ રીતે મદદ કરી. જે તેમના પરિવારજનો હતા, મૃતકોના પરિવારોની રહેવા તેમજ ખોરાકની પણ સંપૂર્ણ જવાબદારી પણ દુર્ઘટના બાદ રાજ્ય સરકાર તેમજ આપત્તિ વ્યવસ્થાપન ટીમે પણ ઇતિહાસકીય રાહત કાર્ય કર્યું છે. 3000થી વધારે કર્મચારીઓ 8 કલાક લેખે ગણવા જઈએ તો 2 દિવસથી સતત અવિરત તેઓ ખડે પગે છે, તેઓ કામ કરી રહ્યા છે. એટલે કે 48,000 માનવ કલાકના અથાગ પરિશ્રમથી મોટા પાયે ઓપરેશન આ ચલાવવામાં આવ્યું. દુર્ઘટના સ્થળે રાત દિવસ કામ કરતા કર્મચારીઓએ માનવતા માટે આ અદ્ભુત દ્રષ્ટાંત રજૂ કર્યું. ડોક્ટરો, પેરામેડિકલ સ્ટાફ જે સતત 48 કલાકથી વધુ સમય વીતી ચૂક્યો છે અને તેઓ સતત ઊભા રહીને ખડે પગે રહી ઇજાગ્રસ્તોની સારવાર કરી રહ્યા છે. જે પરિસ્થિતિ સર્જાઈ હતી, બીજી તરફ કંટ્રોલ રૂમ ઊભો કરવામાં આવ્યો હતો. 1200થી વધારે ફોન કોલ સહાય માટે આ કંટ્રોલ રૂમ પર આવ્યા હતા. આ સાથે લોકોએ પણ રક્તદાન હોય, સ્વયંસેવક તરીકે પણ મદદની જે તૈયારી દર્શાવી. દરેક વિભાગે પોતાની જવાબદારી છે તે ખડે પગે નિભાવી. ત્યારે માનવતાની આ કસોટી કરુણાની જીત થઈ છે. તમામને લઈને વાત કરીશું આજે સીધો સંવાદમાં. તો તારીખ 12 અને જે ઘટના અમદાવાદમાં બની, અનેક માળા છે તે વિખેરાઈ ગયા, અનેક પરિવારો પર શું વીતી એ શબ્દોમાં આપણે વર્ણન ન કરી શકીએ. કેમ કે હજુ પણ એ દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે. કેમ કે તમામ જે થઈ ગયું તેને બદલી તો નથી શકવાના, પરંતુ કહેવા જઈએ તો જે તમામ જે મૃતકો છે તેમના પરિવારજનોને સાંત્વના પાઠવે છે, દિલગીરી વ્યક્ત કરીએ છીએ આ ઘટનાને લઈને. પરંતુ સાથે સાથે એ લોકોને પણ આજે આપણે ન ભૂલીએ કે જેમણે આ જવાબદારી નિભાવી છે. જે રાહત અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું તે ખરેખર ઉદાહરણરૂપ છે. કેમ કે જે પ્રકારની કાર્યવાહી થઈ, જે સમયે આ દુર્ઘટના બની, તુરંત જ આસપાસ રહેતા એ સ્થાનિક લોકો હોય, સેવાકીય સંસ્થાઓ તુરંત જ સ્થળ પર પહોંચી, ફાયરની ટીમો પહોંચી, ડૉક્ટર હોય, પોલીસની ટીમ હોય, ફોરેન્સિક ટીમ, તે બાદ પણ એનડીઆરએફ, એસડીઆરએફ દ્વારા જે કાટમાળ ખસેડવાથી લઈને તમામ જે રાહત અભિયાન ચલાવવામાં આવ્યું, જે કાર્ય કરવામાં આવ્યું, રાજ્ય સરકાર અને આપત્તિ વ્યવસ્થાપન ટીમનું જે કામ છે તે કરવામાં આવ્યું, ખરેખર સરાહનીય છે. અનેક દુર્ઘટનાઓમાં માનવતાનું પણ એ ઉદાહરણ બેસાડ્યું છે. 3000થી વધુ કર્મચારીઓ જેઓ ખડે પગે રહ્યા. અડતાલીસ કલાકથી વધારે સમય વીતી ચૂક્યો છે અને અવિરતપણે જે કાર્ય છે તે હાથ ધરવામાં આવ્યું. દુર્ઘટના સ્થળ પર રાત દિવસ કામ કરીને રેસ્ક્યુ કરવામાં આવ્યું. સેવા કરતા માનવતા માટે અદ્ભુત દ્રષ્ટાંત રજૂ કર્યું. પોતાના જીવની પણ પરવા કર્યા વિના અનેક એવા યુવાનો હતા જેમણે
મદદ કરી તે સમયે, કેમ કે જે પરિસ્થિતિ સર્જાઈ હતી, પ્લેન ક્રેશ જે સ્થળ પર થયું હતું તે બાદ તુરંત જ આસપાસ જે લોકો રહેતા હતા, જે યુવાનો આસપાસ પણ હાજર હતા, તે તુરંત ત્યાં દોડી આવ્યા હતા અને મદદ કરી હતી. તે બાદ પણ એટલા યુવાનો હતા સેવાકીય સંસ્થાઓ જેઓ રક્તદાન કરવા માટે, સ્વયંસેવક તરીકે ત્યાં સેવા આપવા માટે પણ પહોંચ્યા હતા. દરેક વિભાગે પોતાની જવાબદારી છે તે ખડે પગે રહીને નિભાવી છે. તો જે ઘટના બની, જે દ્રશ્યો હતા, અનેક પરિવારોના માળા વિખાયા. જે થઈ ગયું એ બદલી તો નથી શકવાના, પરંતુ ક્યાંક જે દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે એ બોધપાઠ લેવા જેવો છે આ પરિસ્થિતિ બાદ, કેમ કે અનેક લોકોએ માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. અનેક લોકોએ પણ ત્યાં મદદ અર્થે પહોંચ્યા. જે પ્રકારનું રેસ્ક્યુ કાર્ય પણ હાથ ધરવામાં આવ્યું. એમ્બ્યુલન્સ 108ની ટીમથી લઈ એ પોલીસ કર્મચારીઓ હોય, તબીબી સેવાની જો વાત કરવામાં આવે, તે બાદ પણ ફોરેન્સિકની જે ટીમ છે તે પણ અવિરતપણે કાર્ય કરી રહી છે. ડીએનએ મેચિંગનું પણ કાર્ય ચાલી રહ્યું છે. આપણે સૌ કોઈ જાણીએ છીએ જે પરિવારજનો છે તેમની કયા પ્રકારની પરિસ્થિતિ છે. આપણી સાથે રિટાયર્ડ ડીવાયએસપી સીપીસર દલાલ આપણી સાથે લાઈવ જોડાયા છે. સાથે ડૉક્ટર પ્રફુલ્લ સિરોયા, હોમગાર્ડ કમાન્ડર છે. આ બંનેનું સર સ્વાગત છે આ ચર્ચામાં. સીપી દલાલ સર, આ જે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ, પહેલાં તો તમામને આપણે એ દુઃખ વ્યક્ત કરે છે તે પરિવારજનોની પણ આપણે સાથે રહીએ, પરંતુ એક બોધપાઠ લેવાની પણ વાત આવે, એ સંકલન જોવા મળ્યું, એ ઇમ્પ્લિમેન્ટ જોવા મળ્યું. ખાસ કરીને પોલીસ કર્મચારીઓ હોય, તબીબી સેવાની આપણે વાત કરીએ, ફોરેન્સિક ટીમ અત્યારે જે કાર્ય કરી રહી છે, સાથે સાથે સ્વયંસેવકો, સેવાકીય સંસ્થાઓ છે, એ તમામ જે કાર્ય કર્યું તેમાંથી બોધપાઠ લેવા જેવી એ વાત છે. આ ઘટનાને કઈ રીતે જુઓ છો? જે પ્રકારે રાહત બચાવ કાર્ય હાથ ધરવામાં આવ્યું, એ તમામને લઈને શું કહેશો સર? નમસ્તે. પ્રથમ તો ન્યૂઝ મંતવ્ય ટીમને આ પ્રશ્નને ચર્ચા માટે લેવા માટે એક અભિનંદન આપવા જેવા છે. 12 જૂને જે ભયંકર દુર્ઘટના બની, જેણે સમગ્ર દેશને સ્તબ્ધ કરી દીધો અને 272 જેટલા માનવ જીવની જેમાં આહુતિ અપાઈ ગઈ, એ આખા બનાવને આપણે પ્રથમ તો તમામ દિવંગત આત્માઓને મારા વતી, ગુજરાતની પ્રજા વતી, ન્યૂઝ મંતવ્ય વતી હું શ્રદ્ધાંજલિ પાઠવું છું. અને ખાસ આજે રાજકોટમાં પૂર્વ મુખ્યમંત્રી માનનીય શ્રી વિજયભાઈ રૂપાણીની અંતિમ યાત્રા પણ અત્યારે ચાલી રહી છે. એમના આત્માને પણ ભગવાન શાંતિ આપે એવી પ્રાર્થના કરીએ. આપે જે વાત કરી કે આ બનાવ પછી ગુજરાતની અંદર જે ખુમારી છે, જે ટીમ વર્ક છે, એનું એક અદ્ભુત દ્રશ્ય ગુજરાતની તમામ એજન્સીઓએ, સરકારે અને એનજીઓએ બધાએ બહુ સારી રીતે પૂરું પાડ્યું છે. આપણે ઈચ્છીએ કે આવી દુર્ઘટના ફરી ક્યારે પણ ન બને, પણ હોની કો અનહોની કોઈ નહીં કરી શકતા, આ વાતને આપણે સ્વીકારવી જ રહી. પણ જેવી આ ઘટના બની અને ખૂબ જ ઓછા સમયની અંદર તમામ એજન્સીઓ કામે લાગી, એ ખરેખર સરાહનીય પાત્ર છે. અને એ અદ્ભુત ટીમવર્કના કારણે જે બચાવ કાર્યવાહી થઈ અને જે ભોગ બનનારમાંથી બચી ગયા, એમની સારવાર પણ અત્યારે સારી રીતે ચાલી રહી છે. અને જેમણે પોતાના સ્વજનો ગુમાવ્યા
એમની વ્યથાની તો કોઈ આપણે કલ્પના પણ ન કરી શકીએ, છતાં એમના સ્વજનોના જે ક્ષત વિકસિત થયેલ મૃતદેહ ને ડીએનએ ટેસ્ટ પછી સોંપવાની જે બહુ જ કપરી અને એક હિંમત અને દાદ માગી લે, ધીરજ માગી લે એવી કાર્યવાહી હજી સુધી ચાલે છે. એને માટે ખરેખર ગુજરાતની મેડિકલ ટીમને, પેરામેડિકલ ટીમને, સ્વયંસેવકોને, જેણે આમાં મદદ કરી છે તમામને ધન્યવાદ દેવાની પાત્ર છે. આવા બનાવ ઉપરથી એક આપણે સબક એ લેવો જોઈએ કે આફત તો કુદરત આપે જ છે. આ માનવ સર્જિત આફત છે કે શું માનવ સર્જિત જ કહી શકાય એટલે જ અકસ્માત છે, પણ માનવ સર્જિત તો ન કહી શકે, ટેકનિકલ પણ હોઈ શકે. એ બધી ચર્ચાનો વિષય છે, એ જરી તપાસનો વિષય છે. પણ આવી આફતો વખતે, કુદરતી આફત હોય કે આ પ્રકારની આફત હોય, તો ત્યારે જો મનોબળ મજબૂત રાખી અને તમામ એજન્સીઓ અને સરકાર પોતાની તત્પરતા દાખવે તો આવા કપરા સંજોગમાંથી આપણે સારી રીતે પસાર થઈ શકીએ અને જે કંઈ નુકસાન થયું છે એમાં આપણે ઘણાને રાહત આપી શકીએ એવી એક આ સબક લેવા જેવી ઘટના બની છે. અને હું ફરીથી એ જ કહેવા માંગુ છું કે બનાવ બનતાની સાથે વિધિન નો ટાઈમ, ભલે બનાવ એક કોઇન્સિડન્ટલી ગણો તો સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં જ આ ક્રેશ થયેલું પ્લેન ના કારણે ઝડપથી બધું શરૂ થયું, પણ હજી સુધી આટલા દિવસ પછી પણ જે હવે કામગીરી ચાલે છે એમાં જે ભાગ લઈ રહ્યા છે એ બધાને ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ દેવાને પાત્ર છે. અને મીડિયાઓએ પણ આ બનાવને બહુ પોઝિટિવલી અને કોઈ પણ પ્રકારના પક્ષપાત વગર દરેકે પોતાની જે કામગીરી કરી રહ્યું છે એ પણ મીડિયાને માટે પણ હું એક ધન્યવાદ આપું છું. ફરીથી મારું એક જ કહેવાનું છે કે આવા બનાવોમાં જો ટીમ વર્ક હોય અને લોકોની પોતાની જાગૃતિ હોય તો આપણે આવા આફતમાંથી સારી રીતે અને ઝડપથી બહાર આવી શકીએ, એમાં કોઈ શંકા નથી. જી ચોક્કસથી. તો જે પ્રકારની આ પરિસ્થિતિ છે તો દરેક વિભાગે પોતાની જવાબદારી ખડે પગે નિભાવી છે. સીપી સર, અન્ય એક આપણે વાત કરીએ કે ભૂતકાળમાં અન્ય એવી ઘટનાઓ આપણે જોઈ છે, તેની ક્યાંક આપણે સરખામણી કરવા પણ જઈએ. અત્યારે ખૂબ જ આપણે એ એડવાન્સ ટેકનોલોજીથી લઈને તમામ રીતે ક્યાંક આપણે એમાં આગળ છે, પરંતુ હજુ પણ શું એવા ચેન્જીસ લાવવાની જરૂર લાગી રહી છે? તમામ વિભાગ ડિપાર્ટમેન્ટ વાઇઝ પણ આપણે વાત કરીએ તો ખાસ કરીને એને સેવાકીય સંસ્થાઓ તમામ ડિપાર્ટમેન્ટે પોતાનું કામ કર્યું જ છે, પરંતુ હજુ પણ લોકોને, સમાજને સંદેશ આપવો હોય, ખાસ કરી યુવાઓને પણ સંદેશ આપવો હોય, સર શું કહેશો? મારું એક જ કહેવાનું છે કે અત્યારની ટેકનોલોજી ખૂબ જ આગળ વધી છે. કમનસીબે અમદાવાદની અંદર 1988ની સાલમાં જ આવી એક દુર્ઘટના બનેલી, જેમાં 133 કે 31 માનવ દેહની આહુતિ અપાઈ ગયેલી. ત્યારે પ્લેન લેન્ડિંગ થતું હતું. આ ટેક ઓફ થયા પછી બનેલો બનાવ છે. એ સમયે પણ જે કંઈ ગુજરાતની જે તે સમયની સરકાર અને એનજીઓએ જે કાર્યવાહી કરી એ પણ સારી જ હતી. હવે ટેકનોલોજી આગળ વધતી જાય છે, આને લગતું શિક્ષણ પણ જરૂરી છે. એટલે જે ડિઝાસ્ટર મેનેજમેન્ટની આખી ગવર્મેન્ટની સિસ્ટમ છે, આ ડિઝાસ્ટર મેનેજમેન્ટનો જ એક ભાગ છે. અને એને માટે જે સમજ આવે એના માટે નાનપણથી, એટલે કે કોલેજ સમયથી જ યુવાનોને તૈયાર કરવાની જરૂર છે કે આવી કોઈ પણ પ્રકારની કટોકટીના દુર્ઘટનાઓમાં કેવી રીતે મદદરૂપ થઈ શકાય અને એમાં મનોબળ મજબૂત રાખીને કઈ રીતે કરી શકાય, એ એક સબક આપણને મળ્યો છે. અને હાલની ટેકનોલોજી ના કારણે હજી ઘણું સારું કામ થઈ શક્યું છે અને થશે એવી આપણે આશા વ્યક્ત કરીએ. ચોક્કસથી આપણે
આશા રાખીએ આ પ્રકારની દુર્ઘટનાઓ છે પહેલાં તો ન બને. આ પ્રકારની ક્યાંક કોઈ એવી ભૂતકાળમાં પણ એવી ઘટના એવી બની છે. આશા કે એવું કોઈ એવી ઘટના પણ હોય, બેદરકારી હોય કે કોઈની લાપરવાહી હોય, આપણે રોકી શકીએ. આપણી સાથે ડૉક્ટર પ્રફુલ્લ છે, તે પણ જોડાયેલા છે. ડૉક્ટર પ્રફુલ્લ, મારો અવાજ આવી રહ્યો છે આપના સુધી? હેલો જી ડૉક્ટર પ્રફુલ્લ, મારો અવાજ આવી રહ્યો છે? શું કહેશો, રાજ્ય સરકારની કામકાજની વાત હોય, આપત્તિ વ્યવસ્થાપન ટીમનું જે રાહત કાર્ય હાથ ધર્યું, પોલીસ કર્મીઓ હોય, તબીબી સેવાની આપણે વાત કરી, એસડીઆરએફ એનડીઆરએફની વાત હોય, સેવાકીય સંસ્થાઓ ખાસ કરીને આ પરિસ્થિતિમાં ખાસ કરીને જે રીતે ખડે પગે રહી છે એ પણ દિવસ રાત જોયા વગર, શું કહેશો સર? નમસ્તે. સર્વપ્રથમ તો આ જે દુઃખદ ઘટના બની હતી, સર્વ દેશ સર્વ લોકો આનાથી ખૂબ જ વ્યથિત હતા. એમને સર્વપ્રથમ તો આપણે શ્રદ્ધાંજલિ આપીએ. મંતવ્ય ન્યૂઝ દ્વારા એક સરસ મજાનું મોટિવેશન કાર્યક્રમ, એટલે કે સેવા પરમો ધર્મ, પછી કોઈ પણ એનજીઓ હોય, હોમગાર્ડ્સ હોય, પોલીસ હોય, ત્યાંની લોકલ સેવાભાવી સંસ્થાઓ, એક જ ક્ષણમાં એ લોકો આ સેવા કાર્યમાં જોડાઈ ગયા હતા. એક જ 10 જ સેકન્ડમાં આ જે બનાવ દુઃખદ બનેલો હતો. પરંતુ આપણે માનવ જે છીએ એક સેવા કાર્યને વરેલા છીએ, અને આ સેવા તરત જ જે ઇન્સ્ટન્ટ થઈ એના થકી ઘણા બધા વ્યક્તિઓનો પણ બચાવ થયો. 108ની સાથે સાથે પોલીસ પોતાના ગ્રીન કોરિડોરમાં લાગીને એને બચાવ કાર્યમાં, એનડીઆરએફની ટીમ હોય, અમારા હોમગાર્ડ્સ જવાનો પણ ત્યાં પહોંચી ગયેલા હતા, અમારા કમાન્ડન્ટ જનરલ મનોજ અગ્રવાલ સાહેબ પણ પહોંચી ગયેલા હતા. આવી દરેક સંસ્થાઓ જે સેવા કાર્યમાં જોડાયેલ હતી એમને હું ખરેખર વંદન કરું છું. આવા જ સમયે બીજી કોઈ પણ પ્રવૃત્તિમાં નહીં પડવા કરતાં જે લોકો બચાવ કાર્યમાં જોડાયા હતા એ ખરેખર વંદનને પાત્ર છે. ઘણા ન્યૂઝમાં પણ, મેં મંતવ્ય ન્યૂઝમાં પણ એક જોયેલું કે એક વ્યક્તિ રસ્તે જતો હતો અને પોતે આ અગ્નિમાં જઈને પણ 5 જેટલા વ્યક્તિઓને એમણે જીવ બચાવેલા હતા. એવા સરસ કરેલા કાર્યને પણ આપણે વંદન કરીએ. અને આમાંથી શીખ તો સેવા કાર્યને લેવાની જરૂર છે. હું જે રેડક્રોસમાંથી આવું છું એમાં અમે યુથ રેડક્રોસ, કે જેમાં યુવાનોને સેવા કાર્ય કઈ રીતે જોડાઈ શકે, કે આવી જ્યારે દુર્ઘટનાઓ બનેલી હોય, ડિઝાસ્ટર મેનેજમેન્ટ કરવું પડ્યું, એવા ટાઈમે આપણે, સરકાર તો એમનું કામ કરતી હોય છે, પરંતુ એનજીઓ તરીકે આપણે કઈ રીતે એમને મદદરૂપ થઈ શકે, અને એ એનજીઓ આ કાર્યમાં ખૂબ ખૂબ મદદરૂપ થયા હતા. એમને પણ હું ફરી વંદન કરું છું. જે લોકોના સ્વર્ગસ્થ, જે લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે, એમને પણ કુદરત ને એમને આ દુઃખદ જે ઘટના બની છે એમને સહન કરવાની શક્તિ આપે. અને આવી અનેક સંસ્થાઓ જે કાર્યરત થઈ છે એમને પણ હું ખરેખર અભિનંદન પાઠવું છું. ડૉક્ટર પ્રફુલ્લ, સોસાયટીને એક મેસેજ પાસ આઉટ કરવો હોય અને યુવાઓને પણ કોઈ એવો મેસેજ આપ પાસ આઉટ કરવા માંગતા હો તો શું કહેશો? હેલો જી. હું સેવા પરમો ધર્મ સોસાયટીના યુવાનોને ખાસ કરીને કે પોતે સેવા કરે એ જ પોતાનો સાચો ધર્મ માની અને કોઈ પણ સંસ્થા કે એનજીઓમાં જોડાવવું હોય તો જોડાવવું જોઈએ. અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટ્રેનિંગ ખાસ કરીને આજના યુવાનોને જે રીતે આપણા સરકારશ્રી દ્વારા ફર્સ્ટ એડ ટ્રેનિંગ પણ આપવામાં આવેલી હતી, અને અમારા રેડક્રોસના માધ્યમથી પણ ઘણા બધા યુવાનોને CPR ટ્રેનિંગ આપવામાં આવેલી છે. તો આવા ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટ્રેનિંગો અને સિવિલ ડિફેન્સ, જે ખૂબ જ મોટી સંસ્થા છે આપણી ગુજરાત સરકાર, ભારત સરકારની, એમાં પણ જોડાવવું જોઈએ, જેથી કરીને આપણે કંઈક ને કંઈક એવી પ્રેરણા મળે. તો યુવાનોને ખાસ કરીને હું વિનંતી કરું છું કે પોતે આવી સિવિલ ડિફેન્સ છે, હોમગાર્ડ છે, રેડક્રોસ છે, એવી ઇન્ટરનેશનલ જે સંસ્થાઓ છે એમાં જોડેને આ કંઈક દુર્ઘટના બને ત્યારે આપણે મદદરૂપ કહી શકીએ સરકારને અથવા તો સરકારી કર્મચારીઓને. એવી હું ખાસ કરીને આજના કાર્યક્રમ દ્વારા અપીલ કરું છું. સીપી દલાલ સર, આપને પ્રશ્ન કરવા માગું છું. આ ઘટનાને આપણે જોઈએ, એક બીજું એક અન્ય પાસું પણ આપણે જોઈએ બીજી તરફ, કે ખાસ કરીને પોલીસ કર્મચારીઓ હોય કે ફાયરના જવાનો હોય, એનડીઆરએફ એસડીઆરએફ સેવાકીય સંસ્થા, તમામનું જે સંકલન રહ્યું છે, સાથે
જે પરિવારજનો જે પહોંચ્યા હતા, પરિવારજનોને હર હંમેશ આપણે જોઈએ છે કે તેઓ મુશ્કેલીમાં હોય છે, અસમંજસ હોય છે તેમને ઘણી એવી. જે કોઓર્ડિનેશન થયું, જે નિયમો રૂલ્સ બનાવવામાં આવ્યા, તેનું ઇમ્પ્લિમેન્ટ થયું, તે ખૂબ જ સરાહનીય છે. તે જે કાર્ય કરવામાં આવ્યું તેને લઈને શું કહેશો? મારું એમ કહેવાનું છે કે આ બનાવ અમદાવાદ સિટીમાં બન્યો. અત્યારે અમદાવાદ સિટીના પોલીસ કમિશનર તરીકે ડીજીપી રેન્કના શ્રી સાહેબ છે, એમનું જે સંકલન અને એમણે જે આખી વ્યવસ્થા ગોઠવી, પોલીસની તો એમની ફરજ હતી જ, મલિક સાહેબે, અને જે આખી વ્યવસ્થા ગોઠવાણી અને પેરામિલિટરી ફોર્સ, એનજીઓઝ, હોમગાર્ડ અને બધાને જે એમણે જોડી શક્યા અને સતત એનું મોનિટરિંગ કર્યું, એટલે આપણી આ વાતને તથ્ય એ રીતે સમર્થન મળે છે કે જો કેપ્ટન જોરદાર હોય, મજબૂત હોય તો સફળતાને આપણે ચોક્કસ પામી શકીએ. એટલે જીએસ મલિક સાહેબ એઝ અ પોલીસ કમિશનર, એઝ અ મેન, હું એમને બહુ સારી રીતે પરિચયમાં છું. હું તો નિવૃત્ત થઈ ગયો છું, પણ મલિક સાહેબની જે આખી સિસ્ટમ છે અને આ બનાવની અંદર એમણે જે સંકલન કરી અને પેરામિલિટરી ફોર્સ અને પોલીસ અને તમામ એનજીઓને જે જોડી શક્યા અને એનું મોનિટરિંગ સુંદર રીતે કરી અને આ કાર્ય કર્યું, એ પણ અભિનંદનને પાત્ર છે. અને આમના ઉપરથી યંગ પોલીસ ઓફિસરોએ, સિનિયર પોલીસ ઓફિસરોએ પણ આ સબકમાંથી એક શીખવાની એ જરૂર છે કે લીડરશિપ લેવા માટે શું કરવું જોઈએ અને લીડરશિપ કેમ લઈ શકાય, એ ખરેખર જાણવાનો એક આ બનાવથી દરેકને ખ્યાલ આવી શકશે. જી જી જી, ખૂબ જ સરસ વાત કરી સર આપે. ડૉક્ટર પ્રફુલ્લ, આપ પણ શું કહેશો એ મામલે? એ લીડરશિપની વાત આવે, ઇમ્પ્લિમેન્ટ થયું, ખાસ કરીને જે સંકલન જોવા મળ્યું, કેમ કે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાતી હોય છે આટલી મોટી સંખ્યામાં, કદાચ હોસ્પિટલમાં આ પ્રકારની ભાગાદોડી થવી, તબીબી સ્ટાફ હોય છે તે પણ પહોંચી વળે, તેમના પરિવારજનો છે તેમને સમજાવવા તે સમયે ક્યાંક આ પરિસ્થિતિને પહોંચી વળવા. આ સાથે અન્ય એક કે લોકો પણ જે સેવાકીય સંસ્થાઓ છે તે પણ પહોંચે છે, અનેક એવા યુવાનો રક્તદાન કરવા પહોંચ્યા. આજે તમામ જે ઇમ્પ્લિમેન્ટ થયું, જે સંકલન થયું, તેને લઈને શું કહેશો? સરકારશ્રી દ્વારા અને એનજીઓ દ્વારા એક ખૂબ સરસ મજાનું સંકલન એટલા માટે કહી શકાય કારણ કે આ જ્યારે દુઃખદ બનાવ બન્યો ત્યારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અહીંયા બારડોલીના કાર્યક્રમમાં હતા. એ કાર્યક્રમમાં વ્યસ્ત હોવા છતાં પણ એમણે તાત્કાલિક આ કાર્યક્રમને બંધ કર્યો અને પોતે ત્યાં પહોંચી ગયા, જેથી કરીને સરકારની સાથે બીજી બધી એનજીઓ હતી એ પણ જોડાઈ ગઈ. મારા ગૃહમંત્રી હર્ષભાઈ હોય કે પછી ઋષિકેશભાઈ પટેલ હેલ્થ મિનિસ્ટર હોય, એ દરેક વ્યક્તિઓ ત્યાં પોતે પહોંચી ગયા અને એમની સાથે સરકારની સાથે સાથે એનજીઓ, દાખલા તરીકે પોલીસ પોતાના કાર્યમાં જોડાઈ ગઈ છે, અમારા હોમગાર્ડ્સ પણ જોડાઈ ગયા હતા. જે લોકો યુવાનો હતા કે ભાઈ કદાચ રક્તની વધારે જરૂરિયાત પડે, કારણ કે ખૂબ મોટો આ બનાવ હતો અને જ્યારે હોસ્ટેલમાં જ્યારે લોકો વિદ્યાર્થીઓ અને એમની સાથે પેરામેડિકલના સ્ટુડન્ટો અને એ લોકો ભોજન લેતા હતા, એવા સમયે આ હાદસો બનેલો હતો. એટલે ત્યારે એવું માનવામાં આવતું હતું કે ભાઈ કદાચ આ કેઝ્યુલિટી મોટી હશે, પરંતુ છતાં પણ જે લોકો રક્તદાન કરવા માટે પહોંચી ગયા હતા, સ્વૈચ્છિક રીતે અપીલ કરવામાં આવેલી હતી કે કોઈ એ નેગેટિવ ગ્રુપની જરૂરિયાત હશે, એવા લોકો પણ ત્યાં અમારે રેડક્રોસના માધ્યમથી અને સિવિલ હોસ્પિટલમાં ડાયરેક્ટ બ્લડ બેંકમાં પણ પહોંચી ગયા હતા. એટલે ખરેખર આવા જ્યારે મોટા કેઝ્યુલિટી હોય ત્યારે સરકારની સાથે એનજીઓઝ જેવી કે લાયન્સ ક્લબ છે, રોટરી છે, આરએસએસ છે, એવી બધી સંસ્થાઓ જો જોડાય તો એક ઓછું આપણે કહીએ ને કે સરકાર પર અને ત્યાંના કર્મચારીઓ પર પણ ઓછો લોડ આવતો હોય. જ્યારે ડીએનએ ટેસ્ટની વાત કરી ત્યારે ડૉક્ટર મિત્રો પણ રાત દિવસ જોયા વગર ડૉક્ટર મિત્રો પણ આ કાર્યમાં જોડાઈ ગયા હતા, કારણ કે ખૂબ કઠિન કાર્ય હતું. ડીએનએ કરીને જે તે વ્યક્તિઓના પોતાના સ્વર્ગસ્થને આપવા અને જે તે સમયે એ પહોંચાડવા એ ખૂબ જ ખરેખર તો કઠિન કાર્ય હતું. એવા કઠિન કાર્યમાં પણ ડૉક્ટરોએ, મિત્રોએ અને પેરામેડિકલ સ્ટાફે રાત દિવસ જોયા વગર એ લોકોને ડીએનએ ટેસ્ટ કર્યા. એમના રિલેટિવ જ્યારે આવ્યા અને ત્યાં દુઃખદ
સમય હતો ત્યારે એમને રહેવા જમવાની સગવડતા કરી આપી. જ્યારે ડેડ બોડી એમને સોંપવામાં આવ્યા ત્યારે એમના ઘર સુધી એ લોકો સરકારની મદદથી એ લોકો પોતાના ઘર સુધી પહોંચે એવી સુંદર મજાની વ્યવસ્થા જે કરી આપી એ ખરેખર સરકારશ્રી અને NGO વચ્ચેની ટ્યુનઅપ જે છે એ આપણે ખરેખર સારું કહી શકીએ. અને એ ખરેખર ગુજરાત રાજ્યમાં જ આવું બની શકે કે ભારતમાં જ બની શકે. જ્યારે આપણે ભારતને માં કહેતા હોઈએ ત્યારે આપણા માતાના વાલ સોયા સૈનિક એમના પરિવારના લોકો જ્યારે આપણા આ દુનિયામાં નહોતા ત્યારે પણ આપણે એમની સાથે કઈ રીતે એમને વ્યવહાર કરવો એ ખરેખર આ એક દુઃખદ ઘટનામાં પણ લોકો આ પ્રેરણા લઈ શકે. જી જી, સમયનો અભાવ છે, ચર્ચા આપણે સમાપ્ત કરી. ડૉક્ટર પ્રફુલભાઈ અને CP દલાલ સર, આપ બંનેએ અભિપ્રાય આપ્યો, ખૂબ ખૂબ આભાર આપ બંનેનો. અંતમાં ફરી એકવાર જે આ દુર્ઘટના બની, તમામ જે તેમના પરિવારજનો છે તે તમામ મૃતકોને પણ અમે શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ. સાથે સાથે જે રાહત કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું એ પોલીસ કર્મીઓ હોય, NDRF તબીબી સેવાઓની વાત હોય, એ સ્વયંસેવકો હોય, એ સેવાકીય સંસ્થા હોય, તમામનો પણ એક આભાર પણ માનીએ છીએ. અત્યારે આ સીધું સંવાદમાં બસ આટલું. વધુ સમાચારો અને અપડેટ મેળવવા માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.